હલો, હા એ મકાન માટે વાત કરેલી ને તમે તો ફોન ઉપાડે જ નથી ભાઈ સવારથી. આજે શાંત થઈ ગઈ છે ભાઈ એમ. આટલા વર્ષથી હું કામ કરું તો મને નહીં આપે શેઠ મકાન ભાડે? હું જોઈને વાત કરી લઉં. હલો, હા તમે શેઠ તમે પેલું મકાન મને આપી દો. અરે ભાઈ તને નહીં પોસાય મકાન. કેમ નહીં પોસાય? 9,000 રૂપિયા ભાડું છે. અરે તને તમારે ઘડી ઘડી ઓછું 9,000 રૂપિયા ભાડું છે. તો મળી જશે સાહેબ. ના માર નથી આલું તને. કેમ નહીં આપવું ના સાહેબ? તું ખોટી ખોટી વાતો ના કર. આપણે તમારે કેમ નહીં આપવું? તમારે હવે તમારે ત્યાં મકાનમાં કોણ જઈ શકે બતાવો? એ તો ઘણા છે મારા રહેવા વાળા. તું એટલું ઓછો હવે જો આ તમારી નોકરી ના કરતો નોકરી. હા દિનેશભાઈ શેઠ, હા માણસો મળી ગયા છે, બસ આજે લઈને આવો તમે મકાન માટે. ભાડે આપવાનું છે ને? હા આવું છું આજે. હલો, હા આવી ગયો ભણ્યા તું. અરે તું બનાવે. તું એક કામ કર, તું મકાને પહોંચ. હું આવું છું ગાડી લઈને. ચાલ તારા પાછળ તું પહોંચ. ચાલ હું આવી ગયો. બોલ મૂકું છું કે હા. તમે કેટલું મોડું કર્યું છે યાર. ભાડે તો આવે જ છે. હા તો બોલાવે મારા આવે મોડું જ છે, જાય છે. આવે છે તમે મકાન તો બોલો ને. હા લો ચલો મકાન બોલો. બસ આવે જ છે. જો આવી ગયા પાર્વતજી. અહીંયા જોવાનું મકાન. આ બસ આજુ મકાન. આવી ગયા ને તારા ભાડે. હા ચલે જ છે મારી, ચલે જ. ના પૈસું ક્યાં બાકી રહ્યું ના નહીં. ના કોઈ બાકી નહીં. તમે બબલો બતાવો. બંગલો તો આ છે. હા હવે થાય છે મારે મોડું. આ રહી ચાવી. તમે લઈ લો. હવે મારે મોડું તું બતાવી દે. તમે રહો તો તમને સારું અરે લાગે. તને દલાલી મારે નહીં હાલવાની. તું કેમ એવી વાત કરે? તું તો મફત કરવાનું. તો સારું ને? બે માળનો બંગલો હે. બે માળનો બંગલો હે. આ બધા ખોલી દો. હા બોલો. આ એક દરવાજો ખેંચી સારું લાગે છે હો. આવી જાવ અંદર આવી જાવ. લાઈટ તો સ્વિચ છે. લાઈટ તો કરો. હા લાઈટ. તો સારું લાઈટ રૂમ અહીંયા છે. આ બે રૂમ છે, આ અંદર રૂમ છે. મને ભાઈ થોડું બેમ જેવું લાગે છે. તમે ગમે કહેતા હોય મને બેમ જેવું કેવું બધા. અહીં ના હોય. સાહેબ ના જોઈ લો એટલે તો સારું કરે. આવું તો આપણે કહીએ તો એવું જોઈ લેવું આપણે પહેલા. કેટલા ટાઈમથી બહાર પડી 2 મહિનાથી બંધ છે. હમણાં મકાન ખાલી કર્યું જણાય. એવું હે ને. ઓ બા પણ એ રહેવું તો શું તમે થયું? લાઈટ જ નથી યાર. શું થયું? શું થયું? આકે લાઈટ આકે શું થયું પણ લાઈટ જ અંદર નહીં તો વાત બતાવો યાર. આ બાજુ ટુકડા પે નહીં દેખાતી. અને તને કે બધી બુદ્ધિ એમાં આવે છે વાત. બેમ જેવું લાગ્યું બેમ શું બેમ જેવું લાગે? અરે આવું આપણે ત્યાં મળશે બી નહીં. શાંતિથી બોલે ને. એટલે આ શું થઈ જવા કે મો પાડો. કશું નહીં કહે તે ભીડોડી હતી એટલે ભઈ જીવાઈ. મકાન તો સારું છે હો. સારું મકાન. મકાન તો સારું છે. હજી જોઈ લો મકાન ઉપર બી છે યાર, રસોડું બી છે આ રસોડું છે. અચ્છા રૂમ રે ભાઈ કા મકાન જોઈએ હતા રૂમ જ છે. સીધું કેમ? હા યાર. બોલો મકાન તમને ગમ્યું? મકાન તો ગમ્યું પણ આનું ભાડું કેટલું રહેશે? ભારણ તો આપણે કાલે વાત કરી હતી. તમે ક્યાંથી રહેવા આવવાના? આજથી તમારે હા તો બસ ભાડું તો કાલે વાત કરી. મને એવું લાગે. પણ યાર એમ જ કાઢતો નહીં. આપણે થોડો કેટલી નવી આવી આપણે ના હોય બંગલામાં કશું નહીં પણ કે સસ્તા ભાડા મળે એ યાર. સસ્તા ભાડા મળે એમ તો કહેતો નહીં યાર. મને બેમ જેવું લાગે. કશું નહીં યાર. જો અવાજ એને કોઈ બીજું નહીં યાર. અવાજ આપણને અવાજ નહીં જો ઢાબાવાળું આપણું મોટું મકાન હે. અને તો યાર મને અવાજ નહીં આવે. પહેલા અવાજ આવે. લાઈટ બંધ થઈ ગઈ, પેલું બંધ થઈ ગયું. અવાજ આવે મને એવું લાગે. કોઈ નહીં યાર. લઈ લઈએ મકાન આપણે ભાડે. કાલે વાળી દઈએ. સાજન લાખો માં એક